નિશ્ચિત તેના પર વ્યૂ લઈએ. ઘણી મજબૂતી ગઈકાલે આ સ્ટોકમાં આપણને ટોપ નિફ્ટી ગેનર એફ&ઓમાં પણ જોઈએ તો ટોપ ગેનર્સમાંથી એક, અને ઇનફેક્ટ શોર્ટ કવરિંગ પણ સ્ટોકમાં જોવા મળ્યું હતું. ઓવરઓલ આ સેક્ટરમાં જ એક મજબૂતી હતી, પરંતુ અલ્ટ્રાટેક માટે કઈ રીતે વ્યૂ રહેશે આપનો? તો અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો સારા એવા કરેક્શન પછી કાલના દિવસમાં એક આપણને રિકવરી જોવા મળી. એક બાઉન્સના તરીકે આપણે આમાં જોઈ શકીએ છીએ. ચાર્ટ્સમાં પણ અગર આપણે ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોશું તો એક 5 વે કરેક્શન પેટર્ન કમ્પ્લીટ થઈ છે અને ત્યારબાદ એક રિકવરી આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી આ રિકવરી થોડી સસ્ટેન થઈ શકે છે. જે હિસાબે ચાર્ટ્સમાં એક 5 વે કરેક્શન પછી આપણને રિકવરી જોવા મળી છે, તો ડેફિનેટલી આમાં થોડું અપસાઇડ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે અને આપણને 11,500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. બટ જે હિસાબે કાલના લોઝ બન્યા છે, એક ઇમ્પોર્ટન્ટ લોઝ સપોર્ટના તરીકે કામ કરી શકે છે. તો ડેફિનેટલી લોંગ પોઝિશન તો હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે અલ્ટ્રાટેક સિમેન્ટમાં 11,500ના ટાર્ગેટ માટે.